મોટર્સની દુનિયામાં એક મોટર એવી છે જે જાણે પોતાના અલગ જ નિયમો પર ચાલે છે. જુઓ, મોટાભાગની મોટર્સ પર જ્યારે ભાર વધે ને તો એ ધીમી પડી જાય છે, પણ સિન્ક્રોનસ મોટર? ના, એ તો બસ એક જ અતૂટ અને અચળ ગતિએ ફર્યા જ કરે છે. તો ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ કોયડો ઉકેલવાની કોશિશ કરીએ. અને આજ તો સૌથી મોટો સવાલ છે, ખરું ને? એવી તો કઈ અદૃશ્ય તાકાત છે જે આ મોટરને ગમે તેવા સંજોગોમાં પણ પોતાની ગતિ જાળવી રાખવા મજબૂર કરે છે? ચાલો, આ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. તો આ રહસ્ય ઉકેલવા માટે સૌથી પહેલાં આપણે મોટરના બે મુખ્ય પાત્રોને ઓળખવા પડશે. એક છે સ્ટેટર, જે નામ પ્રમાણે જ સ્થિર રહે છે, અને બીજું છે રોટર, જે ફરે છે. આ બંને વચ્ચેની જે આંતરક્રિયા છે ને, બધો જ જાદુ બસ એમાં જ છુપાયેલો છે. આ આખી વાત છે ને એક જાતના ચુંબકીય નૃત્ય જેવી છે. સ્ટેટરનું કામ છે એક ફરતું ચુંબકીય ક્ષેત્ર બનાવવાનું, જાણે કે એક ચુંબકીય લક્ષ્ય જે ગોળ ગોળ ફરી રહ્યું છે. બીજી બાજુ રોટરને ડીસી પાવર આપીને એક શક્તિશાળી સ્થિર ધ્રુવોવાળું ચુંબક બનાવવામાં આવે છે. એટલે કે આપણી પાસે બે અલગ અલગ અને સ્વતંત્ર ચુંબકીય સિસ્ટમ તૈયાર છે. જુઓ, આ મોટરને ચાલુ કરવાની પ્રક્રિયા કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. એમાં બહુ જ ચોકસાઈ જોઈએ. સૌથી પહેલાં સ્ટેટરમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર બને છે, પછી કોઈ બહારની મોટરની મદદથી રોટરને લગભગ એ જ ગતિ સુધી પહોંચાડવામાં આવે છે, અને છેલ્લે જ્યારે બંનેની ગતિ લગભગ એકસરખી થઈ જાય ત્યારે જ રોટરને ડીસી પાવર આપીને એને એક શક્તિશાળી ચુંબક બનાવવામાં આવે છે. આ બધી તૈયારી એક ખાસ જાદુઈ ક્ષણ માટે છે. તો આટલી બધી તૈયારી શા માટે? આ બધી મહેનતનું પરિણામ શું છે? વેલ, એ પરિણામ છે એક શક્તિશાળી ચુંબકીય જોડાણ, જેને કહેવાય છે મેગ્નેટિક લોક. તો આ મેગ્નેટિક લોકિંગ છે શું? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે સ્ટેટરનું ફરતું ચુંબકીય ક્ષેત્ર એક બહુ મોટું ચુંબક છે, અને આપણું રોટર એક નાનકડી હોકાયંત્રની સોય જેવું છે. જે સમયે રોટર યોગ્ય ગતિએ પહોંચે છે, એના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો સ્ટેટરના વિરુદ્ધ ધ્રુવો સાથે જાણે પકડાઈ જાય છે. બસ એ એકબીજા સાથે એવા જકડાઈ જાય જાણે કોઈ અદૃશ્ય દોરીથી બંધાઈ ગયા હોય. અને બસ આ રહી એ ક્ષણ. અહીં રોટરના સ્થિર ચુંબકીય ધ્રુવો અને સ્ટેટરના ફરતા ધ્રુવો એકબીજા સાથે એકદમ બરાબર જોડાઈ ગયા છે. આ જ એ આહાવાળી ક્ષણ છે જ્યાં બધું એકસાથે બંધ બેસે છે. અને જેવું આ લોક થઈ ગયું ને, પછી તો ચમત્કાર જ થાય છે. પેલી બહારની મોટર જે રોટરને ફેરવી રહી હતી, એની હવે કોઈ જરૂર નથી. રોટર હવે પોતાની જાતે જ ફરે છે, કારણ કે સ્ટેટરનું ચુંબકીય ક્ષેત્ર એને ખેંચી રહ્યું છે. અને એ પણ માત્ર એક જ ગતિએ, સિન્ક્રોનસ સ્પીડ. સારું, મોટર તો એકદમ પરફેક્ટ સ્પીડ પર લોક થઈ ગઈ. પણ હવે એક નવો સવાલ ઊભો થાય છે. જો મોટર આટલી મજબૂતીથી લોક થઈ ગઈ હોય, તો એના પર કોઈ વજન કે લોડ મૂકીએ તો શું થાય? શું એ લોક તૂટી જાય? આનો જવાબ સમજવા માટે આપણે લોડ એંગલ નામની એક નવી વસ્તુ સમજવી પડશે. એને ડેલ્ટા પણ કહેવાય છે. જ્યારે મોટર પર લોડ વધે ત્યારે રોટરનું ચુંબકીય ક્ષેત્ર સ્ટેટરના ક્ષેત્રથી સહેજ પાછળ રહી જાય છે. આ બંને વચ્ચે જે ખૂણો બને છે એ જ છે લોડ એંગલ. એમ સમજો કે આ એક ખેંચાતું ચુંબકીય રબર બેન્ડ છે. તો જ્યારે આપણે મોટર પર વધારે ભાર નાખીએ છીએ ત્યારે પેલું ચુંબકીય રબર બેન્ડ વધારે ખેંચાય છે. રોટર થોડું વધારે પાછળ ખસી જાય છે, અને એટલે જ લોડ એંગલ એટલે કે ડેલ્ટા મોટો થાય છે. આ તો સ્વાભાવિક છે, કારણ કે મોટર હવે વધારે મહેનત કરી રહી છે. અને અહીં જ તો આખી વાતનો જાદુ છે. ભલે લોડ એંગલ વધી જાય, ભલે પેલું ચુંબકીય જોડાણ ખેંચાય, પણ રોટરની ફરવાની ગતિ એ બિલકુલ બદલાતી નથી. જ્યાં સુધી એ ચુંબકીય લોક ટકી રહે છે, ત્યાં સુધી રોટર સ્ટેટરના ક્ષેત્ર સાથે એક જ ગતિએ ફરવા માટે બંધાયેલું છે. એ ધીમું પડી જ નથી શકતું. પણ શું આ ચુંબકીય લોક અતૂટ છે? ના, આ લોક બહુ મજબૂત છે, પણ એ અનંત શક્તિશાળી નથી. દરેક વસ્તુની જેમ એની પણ એક મર્યાદા છે, અને જો લોડ બહુ જ વધી જાય તો આ જોડાણ તૂટી શકે છે. અને એ મર્યાદા છે 90 ડિગ્રી. આ એક જાદુઈ આંકડો છે. જો લોડ એંગલ એટલો બધો વધી જાય કે રોટર સ્ટેટરના ક્ષેત્રથી 90 ડિગ્રી પાછળ રહી જાય,
તો સમજો કે સિસ્ટમ એની મહત્તમ તાણ સહન કરવાની ક્ષમતા પર પહોંચી ગઈ છે 90 ડિગ્રી પર બસ ખેલ ખતમ. પેલું ચુંબકીય બંધન જે બંનેને એક સાથે પકડી રાખતું હતું એ તૂટી જાય છે, પકડ છૂટી જાય છે, પેલી અદૃશ્ય દોરી તૂટી જાય છે. અને પરિણામ? પરિણામ બહુ નાટકીય છે. મોટર અચાનક બંધ પડી જાય છે. એ સિંક્રોનિઝમમાંથી બહાર આવી જાય છે. યાદ રાખજો, એ ધીમી નથી પડતી, એ સીધી જ બંધ થઈ જાય છે. કારણ કે જે બળ એને ફેરવી રહ્યું હતું એ જ ગાયબ થઈ ગયું છે. તો આ બધી ચર્ચા પરથી આપણે સિંક્રોનસ મોટરના એક મૂળભૂત સિદ્ધાંત પર પહોંચીએ છીએ. એ છે બધું અથવા કંઈ નહીં. આ મોટર માટે વચ્ચેનો કોઈ રસ્તો જ નથી. એની ફક્ત બે જ સ્થિતિ શક્ય છે. કાં તો એ સંપૂર્ણપણે સિંક્રોનિઝમમાં હોય અને એકદમ ચોક્કસ સિંક્રોનસ સ્પીડ પર ફરે, અથવા લોડ એટલો વધી જાય કે લોક તૂટી જાય અને એ સંપૂર્ણપણે બંધ થઈ જાય. ધીમું ચાલવાનો કોઈ વિકલ્પ જ નથી. આ એક વાક્ય આખી મોટરની કહાણી કહી દે છે, ખરું ને? કાં તો એ એક નિશ્ચિત અચળ ગતિએ ચાલશે અથવા તો એ બિલકુલ નહીં ચાલે. પણ આનાથી આપણા મનમાં એક છેલ્લો સવાલ જરૂર આવવો જોઈએ. જો આ મોટર આટલી જિદ્દી અને બિનલવચિક છે, તો પછી એનો ઉપયોગ ક્યાં થાય છે? કયા એવા કામો છે જ્યાં ગતિમાં સહેજ પણ ફેરફાર ચાલે જ નહીં અને આવી સંપૂર્ણ ચોકસાઈ જ એકમાત્ર વિકલ્પ હોય? એના પર વિચારવા જેવું છે.